મારી દીકરી એમની દીકરી મારી દીકરી છે અકસ્માત થાય બધાના માટે બહુ ખૂબ જ દુઃખદ ઘટના હોય છે અને એને થવું અલગ છે અને બેદરકારી ટેકનિકલ તમે કીધું ને કે ટેકનિકલ કારણસર કંડક્ટર તૂટીને પડ્યો એટલે અને ઈ ફીડર આપણે હમણાં 2 વર્ષ પહેલા જ આપણે ચાલુ કરેલો છે આપણો ઇન્સ્ટ્રુમેન્ટ હોય ને એમાં ટેકનિકલ ખામી હોય જીવતા તાર પડી તો ટેકનિકલ ના કહેવાય અરે શું કહેવાય આ એસટી લઈને તો શું કહેવાય ઈ ગંભીર પરિસ્થિતિ છે અત્યારે આપણે એમાં સાંધા માર્યા કેટલી ઉલટી કહેવાય આપણે બનાવ બની ગયેલો એક બાળકનો કેબલ ત્યાં મેં રજૂઆત કરેલી અમે કેબલ કોટિંગ આવે ને કેબલ નાખો હજુ સુધી કેબલ કોટિંગ નથી. હા સર કરાવો કે હવે કેબલ કોટિંગ કરાવી કેબલ કોટિંગ જ કરાવી નાખો. બનાવ બની ગયો છતાં પણ આ નથી લીધેલી નોંધ એમ નહીં કરે રજૂઆત છતાં બીજી કોઈ દુર્ઘટના ના કોઈ પરિવારનું કે કોઈ પશુ પંખી કે નુકસાન ન થાય અકસ્માત એવું થોડું પોલી કરો સાહેબ. એક મહિનામાં 5 ગાય અત્યાર સુધીમાં 5 મીડિયા વાળાએ બધાય વસ્તુ આપી પણ છતાં પણ હજી સુધી ના અમે હમણાં ટ્રાન્સફોર્મર ફેન્સિંગનું કામ હાથમાં લઈ લીધું છે એટલે ટ્રાન્સફોર્મર જ્યાં જ્યાં છે ત્યાં અમે ફેન્સિંગ સિટી વિસ્તારમાં કેટલી એવી ઝાડીઓ છે કે જ્યાં ઝાડીઓ હાવ તૂટી ગઈ આપણે અરજી આપેલી પડી છે કરાવી દઈશું નવી જ કરાવી દઈશું કારણ કે અમે હમણાં ટેન્ડર નવું જ કરી અમારા કર્મચારી જીબીના કર્મચારી સાહેબને જરૂર છે પાસે રિપેરિંગ કરતી ચડાવો તમે એવું જગ્યા જોયું છે કે ઝાડવા થઈ જાય ના એવું હોય ને કાંઈ ધ્યાને લાવજો મારા ધ્યાને પોતે પણ ઘણી વાર કટિંગ કરવું હોય એની વિચાર કરી કટિંગ કરવું એની જોખમ જ છે જીબીના કર્મચારીને જોખમ આમ પબ્લિક તો ખરું જ પણ જીબીના કર્મચારીને જોખમ હોય પણ નાના અધિકારી તમે જોશો કર્મચારીઓ મોટા અધિકારી નથી છે. આપ જોવો જ છો કે અત્યારે આ પરિસ્થિતિમાં અમારા જીબીના લાઇન સ્ટાફ રાત દિવસ અમે પ્રયત્નો હું પોતે આજે સૌકા ગામે ત્યાં લાઈન તૂટી ગયેલી ત્યાં હું વિઝિટમાં હતો છતાં આવું સાંભળ્યું એટલે આપણે રામપુર વિસ્તારમાં હજુ આ જ હાલત ના આ તો કાલે આવી ઘટનાઓ ભવિષ્યમાં ના બને તે માટે તકેદારીના તમામ પગલાં અમે લઈશું. થેન્ક યુ. હોસ્પિટલ આવી અને પરિવારને સાંત્વના આપી છે અને સરકારશ્રીના ધારણા મુજબ તેમને વળતર જલ્દી મળી જાય એવું હું એશ્યોરન્સ આપું છું કે તાત્કાલિક અંગે કાર્યવાહી કરી સ્કૂલની બાજુનું એટલા પ્રશ્ન કરે ને એ ધાંગધ્રાના જર્નલિસ્ટ પરિવારજનો નથી કરતા બધાને રજૂઆત શરમના દાવે કઈ બોલી નથી શકતા શરમના દાવે બાકી રોજ એક ન્યૂઝ આપું તમને ધાંગધ્રાના રોજ એક ન્યૂઝ 30 ન્યૂઝ આપું ના અમારા તમામ પ્રયત્નો રહેશે કે જેથી દાવે આપણે નિવારી શકીએ બાકી રોજ એક ન્યૂઝ આપી પર ડે તમે એમ એક્શન લઈ શકો ને એવા ન્યૂઝ આપી પર ડે સંબંધ સ્થાનિક લેવલના અધિકારી હોય નાનપણના મિત્ર હોય ગંભીરતા થોડુંક લીધું ના ના અમે 100% આ બાબતમાં અમે 100% ગંભીરતા આમાં અમે જરાય એક તો કોઈ ઓછા નહીં ઉતરીએ. રાજકોટમાં ચંદ્રેશભાઈ તમને તો ખબર જ છે.